ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને હવે માત્ર એક અઠવાડિયું બાકી છે અને ત્યારે ગુજરાતની સૌથી હોટ કહેવાતી ભરૂચ બેઠક પર રાજકારણ ગરમાયું છે। ગુજરાતના રાજકારણમાં હવે કૂતરા અને બિલાડી શબ્દની એન્ટ્રી થઈ છે તો ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ આમ આદમી પાર્ટીના ઉમેદવાર પર પ્રહાર કર્યા છે। ભર સભામાં મનસુખ વસાવાએ કહ્યું કે ચૈતર વસાવાથી કૂતરું તો શું બલાડું પણ ડરતું નથી તેવા શબ્દોનો પ્રયોગ કર્યો હતો। આ સાથે જ તેમણે ચૈતર વસાવાને વોટ ન આપવા અપીલ કરી હતી। તેમણે આગળ કહ્યું કે કેજરીવાલ એન્ડ કંપની આદિવાસી વિરોધી પાર્ટી છે। આદિવાસીઓના હક લડાઈ માટે લડતા ભારતીય ટ્રાઇબલ પાર્ટીને ચૈતર વસાવાએ તોડી પાડી છે। ચૈતર વસાવા ગદ્દાર છે। ધારાસભ્ય બનવા માટે બીટીપી છોડી દીધી। ચૈતર વસાવા તો મોહરું છે। મૂળ તો કેજરીવાલ પણ આદિવાસી વિરોધી છે। તો મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે વાક યુદ્ધ ચાલી રહ્યું છે। રાજકારણમાં કૂતરા બિલાડી જેવા શબ્દોની એન્ટ્રી થઈ છે। जी ચોક્કસ મેં આપને જણાવી દઉં કે હાલ લોકસભા 2024ની ચૂંટણીને લઈ નર્મદા જિલ્લામાં ભારે કાંટાની ટક્કર જોવા મળી રહી છે। એક તરફ ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ એવા મનસુખ વસાવા છે કે જેઓ છેલ્લા 6 ટર્મથી જીત મેળવતા આવ્યા છે, તો બીજી તરફ આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા છે। આ બંને નેતાઓ દ્વારા હાલ નર્મદા જિલ્લામાં ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે અને આ ચૂંટણી પ્રચાર દરમિયાન એકબીજા ઉપર આરોપ પ્રતિ આરોપ પણ લગાડવામાં આવી રહ્યા છે। ત્યારે ગઈકાલે નર્મદા જિલ્લાના સાગબારા ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ જાહેર સભા દરમિયાન ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ એવા મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર કર્યા હતા, જેમાં તેમણે કહ્યું કે ચૈતર વસાવા કહે છે કે હું તેમનાથી ડરી ગયો, પરંતુ તેમનાથી કૂતરું તો શું બિલાડું પણ ન ડરે। હાલ એ લોકો પાસે કોઈ મુદ્દો નથી એટલે તેઓ મારી ઉપર આક્ષેપ લગાડી મને બદનામ કરી રહ્યા છે। ત્યારે આ ચૂંટણી બાદ આમાંથી એક પણ દેખાવાના નથી, બધા નાસી જવાના છે, એટલે ચૈતર વસાવાને કોઈ પણ મત ન આપતા તેવા શાબ્દિક પ્રહાર મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર કર્યા। ત્યારે કોંગ્રેસને પણ શિખામણ આપતા મનસુખ વસાવાએ જણાવ્યું કે તમારા બૂથમાં ચૈતર વસાવાને મત ન નીકળે તેવું કરજો। જો ચૈતર વસાવાને મત નીકળશે તો તે તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ ભાગ પાડશે। કેજરીવાલ એન્ડ કંપની આદિવાસી વિરોધી પાર્ટી છે। ચૈતર વસાવાએ આદિવાસીઓના હક માટે લડાઈ લડી રહેલા ભારતીય ટ્રાઇબલ પાર્ટીને પણ તોડી પાડી છે। ધારાસભ્ય બનવા માટે તેણે બીટીપીને છોડી અને ચૈતર વસાવા માત્ર એક મોહરું છે। મૂળ તો કેજરીવાલ પણ આદિવાસી વિરોધી છે તેવા આકરા પ્રહાર મનસુખ વસાવાએ લગાવ્યા હતા। ત્યારે આ બંને નેતાઓ વચ્ચે આ જે લડાઈ છે તે છેલ્લા કેટલાક વખતથી જોવા મળી રહી છે અને આ બંને નેતાઓ એકબીજા પર આક્ષેપ લગાવી રહ્યા છે। ત્યારે આગામી સમયમાં આ સીટ પર કોણ જીત મેળવશે તે તો આગામી સમય જ બતાવશે।